કાયમપંથ જ્ઞાન સંપ્રદાયમાં શણગાર આરતી વિશે આપણે વાત કરીશું. આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવે ભરી, અગ્ર કપૂર સુગંધ સુહાવત ભાતી એકાદશ યજ્ઞ જરી. આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવે ભરી. પૂજ્ય શ્રી નરવેશ સાગર મહારાજ કહે છે કે અનંત બ્રહ્માંડમાં કરતા એની આપેલી સત્તાના અધિકારમાં રહી સર્વદેવો લોક રાજ્ય કરી રહ્યા છે. તે સર્વ રાજ્ય કરતા અધિકારીઓના ચક્રવર્તી મહારાજ, મહારાજા, રાજાઓના રાજા, મહાન સમર્થ સર્વ શ્રી શ્રેષ્ઠ પરમ ગુરુ કૃપાનિધિ જે કરુણાસાગર ભગવાન છે એને જ આ ઉપમા આપવામાં આવી છે. ભગવાન કરુણાસાગરની એકાગ્ર ચિત્તે હું આરત કરું છું. જે પરમ ગુરુની આરત કરવાથી કલ્યાણમાં મનોરથ સફળ થાય છે. સફળતાનો આધાર કરી પરમ ગુરુ સન્મુખ થયો છું. તે પરમ ગુરુના પરમ પદને પામવાના અતિ ઉત્તમ ભાવ, અગરબત્તી તેમજ ઉધર્વ ગતિનું સંક્રમણ કરવાનું કપૂર શ્રેષ્ઠ સુગંધ આવતી હોય. પરમ ગુરુની આરતી કરતા ઇન્દ્રિય એટલે કે રજોગુણની 10 આકાંક્ષા અને મનસહ 11 બત્તીઓ અતિ વેરહભર્યા તીવ્ર વૈરાગતા અગ્નિ સળગાવી ત્યારે તેમાં રહેલી સર્વ વાસનાઓ બળી ગઈ. તેથી અંશની દ્રષ્ટિ પવિત્ર થઈ. પટ શિષ્ય કરુણાસાગર ભગવાનના પ્રથમ પટ શિષ્ય શ્રી નાનદાસ મહારાજ આપણને આ રીતે સમજાવે છે. બાલ તિલક કેસર કો જહાં રાજે ચમર શિર પર છત્ર ધરી, કોઈ તમે મણિવર તંત શોભા નિજાનંદ ઘનશ્યામ હરી. આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવે ભરી. મહાન સમ્રાટ પરમ ગુરુ તેજસ્વી લેલાટમાં એટલે કપાળમાં કેસરનું ત્રિવેણી માલ તિલક મનોહર કીધું છે. જગતમાં અનેક પ્રકારના તિલકો કરવામાં આવે છે અને આ જે ભાલ તિલક પરમ ગુરુ જણાવે છે કે ત્રિવેણી આકારનું તિલક જે છે, જે પરમ ગુરુ આપણને બતાવ્યું છે, જે કર્તા માલિકના ઘેરથી અંશ જે આવ્યો છે અને તેની આ નિશાની છે. આપણા શરીરમાં પણ ઈંગલા પિંગલા નાડી ચાલે છે અને સૂક્ષ્મ નાડી ચાલે છે અને એકરૂપ થાય છે બ્રહ્મરદ્રાએ. તો આ પ્રમાણે એ સુરતા લગાવીને કરતા માલિક સાથે સુરતા લગાવવાની નિશાની પણ છે. જગતમાં જે કોઈક અંકુર, જે કોઈક વૃક્ષ કે બીજમાંથી જે પીલો ઉગે છે, ઝાડના પાન હોય, કોઈ પણ વસ્તુ હોય કુદરતે જે બનાવેલી છે તે અણીયાળી હોય. તો અણી એ એવી વસ્તુ છે કે આપણને માલિક સાથે જોડે છે. એવું એક કાયમપંથ જ્ઞાન સંપ્રદાયની અંદર એક ભાલ તિલક ત્રિવેણી ભાલ તિલક છે 3 ધારવાળું. તો આ શિર પર છત્ર ધારણ કરાવેલ હોય, બંને બાજુ સળીદાર ચમ્મર ઢોળી રહ્યા છે. તેમજ પરમ ગુરુના કંઠમાં અમૂલ્ય કૌસ્તુમ મણિનો હાર ધારણ કરેલો છે. તે મણિના તેમજ સુંદર શુભા હૃદય કમળમાં શોભી રહેલી છે. એવા કરુણાસાગર કરુણામય પરમ કલ્યાણકારી નિજાનંદને અપાર પરમ ગુરુનું શરીર ઘનશ્યામ વર્ણ એટલે કે અવિગત ગતિના જમાવટ રૂપ હોય હરિ સ્વરૂપે રહેલું છે. તો દિવ્ય પરમ ગુરુનું શરીર ઘનશ્યામ રૂપ છે અને અતિ જમાવટ રૂપ હરિ સ્વરૂપ
એકનું શરીર માલમ પડે છે, એવું નારાયણદાસ મહારાજ જણાવે છે. બાજિંત્ર બહુવિધ વિધ વાજે નિગમ વધે સહાજ હરી શારદ સુર સમીપ સબ ટાટે અજબ શ્રીપતિ સુરત ધરી આરતી માં રાજ રાજ કી મંગલ મનોરથ પામે ભરી. મહાન સમ્રાટ પરમ ગુરુ અલૌકિક દેવ દેશના ચૈતન્ય બ્રહ્મ સાગરમાંથી ઉગતા અનહદ નાદરૂપ બહુ પ્રકારના વાજિંત્રો જુદા જુદા મધુરા અવાજથી વાગી રહ્યા છે. સોહમ બ્રહ્મથી અમીનું હેજ, તેનાથી અખિલ લોક જીવન પામી જીવે છે. તે અમીરૂપ તેજનું મૂળ કારણ યથાર્થ નહીં જાણી શકવાથી વેદો જેના જસ ગાતા ગાતા અટકી ગયેલા છે, એવા પરમપદ દાતા પ્રગટ પરમ ગુરુ પાસે સન્મુખ ઉભા રહી સરસ્વતીની બીજા દેવોનો સહિત તેમજ બ્રહ્મ વિષ્ણુ મહેશ જેવા વિભૂતિવાન સુરતા થરી પરમ દયાળુના દર્શનની આરતી લાવી લુભાઈ રહ્યા છે. સંત સજન જન ત્રિય સબ ટાટે અટક સુરત કરે યુગલ જોરી કે ઉત્પન્ન અવસર આપનું જાની દ્રષ્ટ કરુણ સર્વ પર બસરી આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ પામે ભરી. પરમ ગુરુ પરમ કૃપાળુ ભગવાન ગણેશ સાગર અદ્વૈત કેવલ સ્વરૂપમાંથી દૈત રૂપ ધારણ કરી જીવન માત્રને પાવન કરવા જગતમાં પધાર્યા છે. ગુરુ ધર્મમાં રહેલા અધિકારી સંત સજ્જનો તેમજ અન્ય ગુરુ ભક્તિ અનુરાગી નર નારી જોડી અતિ ઉમંગપૂર્વક પરમ ગુરુના સન્મુખ લક્ષ જ્ઞાનનું લહાવો લેવા સુરતાની મીટ માંડી ઉભા રહ્યા છે. કરુણાનિધિ પરમ હિતકારી અર્થવાન અંશને જોઈ વિચારવા લાગ્યા છે કે મારા અંશને સુખી કરવા મારું ઉત્પન્ન કર્યા હતા, પરંતુ અંતલક્ષ વિના યથાર્થ સુખ પામી શક્યા નથી. જેમ જાણી શક્યા વિના સાચું સુખ કોણ આપે, એવો વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થવાથી સર્વ અંશો પર કરુણા દ્રષ્ટિ પ્રસરી કેવલ લક્ષ બક્ષિસ આપે છે. દાસ નારાયણ આરતી કીજે રીજપદ રજ અધિકારી સર્વાતીત સપદ સબ સોઈ પ્રભુજન ખેલે સંગ હરી આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ પામે ભરી. પરમ દયાળુ ભગવાન ગણેશ સાગરના અખંડ ઉપાસક સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી પરમ ગુરુની અતિ આરત કરી પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે મહાન સમ્રાટ પરમ ગુરુની પૂર્ણ રીચ મળવાથી તેમની ચરણનો અધિકારી થયો છું. ધામ સગુણ કૃત અને નિર્ગુણ અકર્તા બ્રહ્મથી પર આવેલું છે એવા અનંત ઐશ્વર્યવાળા મહાન પરમ વિશેષ પરમહંસ પરમ કૃપાનિધિ સહમ પ્રણવ દ્વારા અંતરદશામાં સંત હરિજનો સાથે રમણ કરે છે. તો આ પ્રમાણે શ્રી નારાયણદાસ મહારાજ પરમ ગુરુના ખૂબ ખૂબ વખાણ કર્યા છે, અને આપણે શું કહેવા માગે છે એનો મતલબ આપણને સમજાવ્યો છે. તો આપણે અન્ય ધર્મગ્રંથોની અંદર કે અમુક જ્ઞાની પુરુષો કે સંતો આપણને સમજાવે છે કે અમુક ગ્રંથની અંદર જીવન જીવવા માટે ખૂબ સરસ સમજણ આપી છે. તો સરસ જીવન જીવવા માટે માણસને એવા ગ્રંથો છે એની અંદર સમજ આપવામાં આવી છે, પરંતુ
સરસ જીવન જીવ્યા પછી આપણા અંશનું શું એની કોઈને ખબર નથી. કોઈ ધર્મની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે પુનઃ અવતાર સારો મળવો જોઈએ, પણ પરમ ગુરુ આપણને એમ કહે છે કે જીવને સારા અથવા નબળા કર્મ, સુકૃત તો દુકૃત કર્મ, એ કર્મ જ છે એક પ્રકારના. તો માણસ પુનઃ અવતારની જ્યારે વાત કરે ત્યારે એ એમ ઈચ્છે છે કે હું સારું કામ કરું અને મને પાછો મનુષ્ય અવતાર મળે ને હું સારું કામ કરું, ભગવાનનું કામ કરું, એટલા માટે પુનઃ અવતાર મળે. જરૂરી છે પુનઃ અવતાર, માણસ સારું કામ કર્મ કરીને મળવું જોઈએ, પરંતુ એને મોક્ષની ગતિ કે કર્તા માલિકના ઘેરે ગયા પછી પાછું અવતાર લેવાનો નથી એ વાત સમજાતી નથી. એમાં કોઈ ધર્મમાં એ પણ વાત કરવામાં આવે છે કે જે ભગવાનને માનશે કે ઈશ્વરને માનશે તેને તેના ધામની અંદર મોક્ષ ગતિ મળશે, અથવા આપણા જે સમાજ છે તેને તમે ખૂબ વિકસાવો, આગળ વધાવો, જગતમાં આ રીતે વિકસાવો, એક મનુષ્યમાંથી બીજા મનુષ્ય પેદા કરીને તમે આગળ વધાવો અને જગતમાં આપણે રાજ કરીશું, આવું પણ સમજાવવામાં આવે છે. પરંતુ એ બધી વાત પરમગુરુ નથી કરતા, અને પરમગુરુ માત્ર ને માત્ર કોઈ પણ ધર્મનો જીવ હોય તેને, કોઈ પણ ધર્મનો અંશ છે, બધા જ કર્તા માલિકના જ અંશ છે. જગતમાં જે કંઈ 84 લાખ પ્રકારના અંશ છે એ કર્તા માલિકના જ છે. વાળા તો માણસો અહીંયા આવીને પાડ્યા છે કે આ તે જાતનું, આ પાણી જાતનું, પરંતુ પરમ લક્ષ જે ઘરથી આપણે આવ્યા છે તે ઘર જવા માટેનો રસ્તો માત્ર જગતમાં પરમગુરુ લઈને આવ્યા છે. તો એની આ વાત આપણે એની વાત સમજવાની છે. નકર જગતમાં આપણને કોઈ સાચો ધર્મ ના મળે, સાચો ગુરુ ના મળે, તો એવા ને એવા કેટલા જન્મ આપણે ભટકીશું, પણ આપણને સાચી દશા મળવાની નથી. તો આટલી વાત કરી હું મારી વાતને વિરામ આપું છું. સત્કેલ સાહેબ, સત્કેલ સાહેબ, સત્કેલ સાહેબ.